મોરબી જિલ્લાના સૌથી મોટા વાંકાનેર તાલુકામાં હોળી ધૂળેટી પર્વની ગરાકી ગત વર્ષની સરખામણીએ ઓછી રહી હતી। વાંકાનેર તાલુકામાં 101 ગામોનો સમાવેશ થાય છે, ત્યારે આજે હોળીના દિવસે પણ બજારોમાં ધીમી ગરાકી જોવા મળી રહી છે। જોકે રંગ પિચકારીની ગરાકી સારી હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું, ત્યારે ધાણી, દાળિયા, ખજૂર, હરડાની વધુ ગરાકી થવાની વેપારીઓની આશા વ્યક્ત કરી હતી। વાંકાનેર શહેરમાં 25 વર્ષથી આ ધંધો કરી રહ્યા છીએ અને આ વર્ષે સારી ગ્રાહકી સારું ગ્રાહકને રિસ્પોન્સ મળે છે। સારી વસ્તુ આવી છે। આ વર્ષે નવી ઘણી બધી નવી આઈટમો આવી છે અને વાંકાનેરમાં આજ વરે બહુ સારી ગ્રાહકી પણ સારી છે અને પબ્લિકને પણ સારી મજા આવી રહી છે। આ વર્ષે એકદમ ભરપૂર નવો માલ આવ્યો છે, નવી વસ્તુ છે બધી અને એકદમ રિઝનેબલ ભાવમાં પણ છે અને સારી વેરાયટી મળી છે। ઓકે, વાંકાનેરમાં મારી દુકાન 30 વર્ષથી ચલાવું છું અને અમે 30 વર્ષથી સિઝન સારી દેખાય છે એટલે અત્યારે એનો માહોલ 2024નો માહોલ સારો છે અને પિચકારી સારા કલર, ખજૂર, દાળિયા બધું વેચાણ ચાલુ છે એટલે અત્યારે ધીમે ધીમે ગ્રાહકી સારી છે અને અત્યારે સાંજ લગી બધું